સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચમાં વોર્ડ નંબર 4ના મચ્છી માર્કેટ વિસ્તારમાં માતાજીની બાધા માટે રાખેલ બકરાની એક રખડતી ગાયે હુમલો કરી ઘાતક ઘસેડ્યું હતું। રહીશો આ ઘટનાઓથી ત્રાસમાં છે અને નગરપાલિકા પર સતત ઉપેક્ષા કરવાના આક્ષેપો ઉઠ્યા છે। શહેરમાં અનેક લોકોએ રખડતા પશુઓના હુમલાથી ઈજા ભોગવી છે, છતાં નગરપાલિકા તરફથી અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જે નાગરિકો બકરાની નુકસાની માટે વળતર તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। नमस्कार दर्शक मित्रों, के टीवी विशेष में आपनु हार्दिक स्वागत है। समस्या तमारी खबर अमारी लईने आज अमे नगरपालिकाना मच्छी मार्केट विस्तार में आवे छे, ज्यां अगर रखड़ता पशुओनो जे त्रास छे ते यथावत छे अने जोवा मळी रह्यो छे। ज्यां एक बधानो जे बकरो हतो तेने अत्यारे हालनी अंदर ज एक गाये भेड़ी मारी अने जे हुमलो कर्यो तेनी अंदर तेनुं मृत्यु थयुं छे। आपणे केमेरामेन समग्र दृश्य बतावशे के आज अत्यारे जे आ बधानो जे माताजी मंदिरे आ बकरानी अत्यारे जे बधाजी जे चढ़ाववानो बकराने अत्यारे आ बकरानुं अत्यारे मृत्यु थयुं छे। तेने एक गाय कही शकाय छे, गाय द्वारा हुमलो करवामां आव्यो अने आ बकराने मच्छी मार्केट विस्तारनी अंदर अत्यारे मारी नाखवामां आव्यो छे। त्यारे અહીંના લોકોએ સ્થાનિક લોકોએ પ્રેસ મીડિયાને ભેગા કરીને બોલાવ્યા હતા અને તેમને આવું કીધું હતું કે રોજ આવી રીતના અમારા બાળકો પણ અહીંયા આગળ નાના ભૂલકાઓ છે તેમની ઉપર પણ આવા નાના મોટા હુમલાઓ થાય છે, પરંતુ અમે લોકો અત્યાર સુધી કશું કીધું નથી। પરંતુ આજે અમે તમને બોલાવીને જે સમગ્ર ઘટના છે તે વિશે જાણ કરીશું કે બેન સૌથી પહેલા તો શું નામ છે તમારું અને શું ઘટના બની હતી ને આ બનાવ કેવી રીતના બન્યો હતો? ગીતાબેન બોલું છું મેં, પણ આમાં માતાજીનું હતું। આ ને ગાયે હુમલો કર્યો અત્યારે ને ખાવાનું મેળ્યું તો એ ખાવા ના દીધું, એટલા માટે ગાયે હુમલો કર્યો। ભૂલી ગઈ ના વાંધો નહીં, બોલો। અત્યારમાં માતાજીનો બકરો હતો, માતાજીને જમાડવાનો હતો, એ ગાયે હુમલો કર્યો છે। અત્યારે અમે કોને જવાબ આલીએ? ગાય માલિકને કે નગરપાલિકા વાળાને અમે કહી શકીએ? કોને કહી શકીએ? અમારે જનાવર જોઈએ, અમારા માતાજીનું છે, એટલે અમારે જનાવર આપવું હોય તોય ને તમારે જે વિનંતી કરવી હોય તોય અમે માલિકને કેવા લાયકા છે અમે લોકો? બોલો કેટલા ટાઈમથી આ અહીંયા આગળ જે ફળિયાની અંદર જે તમારી છે આ રખડતા પશુઓનો ત્રાસ જોવા મળ્યો છે? અત્યારે કેટલા ટાઈમથી ગાય રાતને દિવસ ફરે છે, ઘરમાં હોશે જાય છે, છોકરા બાળકોને મારે છે, કેટલા ટાઈમથી આવું બધું ચાલી રહ્યું છે અહીંયા ફળિયામાં, પણ કોઈ જોવા આવતું નથી। બોલો અત્યારે જનાવર મળી ગયું છે, અત્યારે નાના બાળકોને કઈ પણ થશે કોણ જવાબદારી લેશે એની? બોલો। તો અમનું કેવું છે કે હવે નાના બાળકો છે, આજે બકરું મારી નાખ્યું છે, કાલે હવે નાના ભૂલકાને કોઈ મારી નાખશે, કોઈ આ જે રખડતા પશુ છે તેમના દ્વારા મોટું જો નુકસાન થશે તેની જવાબદારી કોણ? નગરપાલિકા રહેશે કે પછી પશુપાલક રહેશે કે પછી જેનો કોઈ માલિક જ નથી તેવા પશુઓની જવાબદારી લેશે કોણ? લાખો રૂપિયાના ખર્ચે આમોદ નગરપાલિકામાં પશુઓનો ડબ્બો બનાવવામાં આવ્યો છે, પરંતુ આજ દિન સુધી તેની અંદર પશુ મૂકવામાં જ નથી આવતા। નગરપાલિકા દ્વારા ઢોંગ અને નાટક કરવામાં આવે છે, વારંવાર પશુઓ પકડવામાં આવે છે અને પછી છોડી દેવામાં આવે છે, ગામમાં પકડીને ગામમાં છોડી દેવામાં આવે છે। ફક્ત સો સપાટો નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। આપણી સાથે બીજા એક પણ બેન છે, તેમને પણ પૂછીશું કે બેન શું કહેશો આ નગરપાલિકાને તમે જે જાડી કામગીરી ધરાવે છે, જે આ નગરપાલિકા આ તમારા નાના બાળકોને આટલું બધું નુકસાન પહોંચાડે છે, તે બાબતને લઈને તમે લોકો માંથી હું તમને એવું પૂછું છું કે આજે આ બકરો મારી નાખ્યો, કાલે તમારા કોઈ છોકરા સાથે આવો બનાવ બનશે તો તેની જવાબદારી નગરપાલિકા લેશે કે નહીં? તમે આવનારા સમયની અંદર શું કરવાના છો એ પણ કહો નગરપાલિકાને, નગરપાલિકા આની પર પગલાં લે। એમ તો અહીંયા આગળ બેનને બોલવામાં સમજ નથી પડતી। આપણે કહી શકીએ છીએ કે વારંવાર આવી રીતના નગરપાલિકા જે કહી શકાય છે કે તદ્દન કુંભ નિદ્રામાં છે અને નિષ્ફળ નીવડી છે। અવારનવાર અહીંયા આગળ આવા બનાવો બન્યા છે, ઘણા લોકો રખડતા પશુઓથી અહીંયા આગળ ઇન્જર પણ થયા છે, તેમને ઈજાગ્રસ્ત પણ થયા છે, હોસ્પિટલ પણ મોકલવામાં આવ્યા છે, કોઈનો હાથ તો કોઈનો પગ તો કોઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પણ દોષ જે આપણે કહીએ કે તેની કાર્યવાહી કરવામાં આવતી નથી, ફક્ત સો અને સપાટા કરવામાં આવે છે। હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આજે બકરાનું મૃત્યુ થયું છે, આવનારા દિવસમાં નાના કોઈ બાળકનું મૃત્યુ થશે તો તેની જવાબદારી કોણ લેશે? જાવેદ મલેકનો રિપોર્ટ, કે ટીવી ન્યૂઝ ગુજરાતી।